ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે દહેજની શિવા ફાર્મા કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 2 કામદારોના પરિવારજનોને ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ચેક આપી સહાય આપવામાં આવી હતી। શનિવારે રાતે દહેજ સેઝ 1 માં આવેલ શિવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં રિએક્ટર બ્લાસ્ટની ઘટનામાં 3 કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પરબત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે બાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી 60 લાખ જેટલી સહાય આપવા નક્કી કરવામાં આવ્યું હતું। આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા। આ ચેક વિતરણમાં ધારાસભ્ય દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। શિવા ફાર્મામાં 27 તારીખે જે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ બનાવ છે। એનો દુઃખદ બનાવના કારણે અમે મનાડ ગામનો એક દીકરો ગુમાવેલો છે, પાલડી ગામનો એક દીકરો ગુમાવેલો છે। એ ખરેખર મારા બંને દીકરાઓ મારા જિલ્લાના મારા આગેવાનો હતા। એ દીકરાઓને આ જે બનાવ બન્યો છે તે દુઃખ છે। એના માટે અમે શિવા કંપની ફાર્મામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે, યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી। અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે। અમારા માટે પૈસા અગત્યતા નથી, પણ કુદરતને જે ગમતું હોય છે તે થતું હોય છે। ત્યારે એમને શિવા ફાર્મામાંથી 60 લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું। નમસ્કાર, હું સિદ્ધાર્થ રાણા, શિવા ફાર્મા કેમ લિમિટેડ દહેજ HR ડિપાર્ટમેન્ટથી છું। 27 તારીખના રોજ રાત્રે જે ઘટના બની અમારે ત્યાં, એમાં 2 અમારા કંપનીના એમ્પ્લોયનું અવસાન થયું છે। તે બહુ દુઃખદ ઘટના બની છે। તે માટે અમને, અમારા કંપનીના ટોપ મેનેજમેન્ટને એ બદલ ઘણું દુઃખ થયું છે। તે બાદ અમે એ લોકોને હોસ્પિટલ માટે લઈ ગયા હતા, પણ એ લોકો બચી ન શક્યા। તે પછી માનનીય અરુણસિંહ રાણાના અને કલેક્ટર સાહેબ ગૌરવ મકવાણા સાહેબ, SDM મૃણાલીબેન સાહેબ ના એ લોકોના રજૂઆતથી અમે મૃતકના જે ફેમિલી છે એમની જોડે અમે સમાધાન કરેલ છે। સમાધાનમાં અમે કંપની તરફથી 45 લાખ રૂપિયા એઝ ગ્રેસિયા અમાઉન્ટ નક્કી કરેલ છે। ત્યારબાદ અમે વર્કમેન કમ્પન્સેશન WC પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે 14 લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર 59 લાખની ઉપર જાય છે। ત્યારબાદ એમના જે છોકરાઓ છે એમનું ભણતરની જવાબદારી લઈએ છે। ત્યારબાદ એમના